શહેરના હરણીમોટના તળાવ ખાતે સર્જાયેલી હોડી દુર્ઘટનાની તપાસ ચલાવી રહેલ એસઆઈટીની ટીમે કોટિયા પ્રોજેક્ટના વધુ 2 ભાગીદારોની ગતરોજ ધરપકડ કરી છે। પોલીસની ધરપકડથી બચવા માટે અંડરગ્રાઉન્ડ થઈ ગયેલા મુંબઈના આરોપી દીપેન હિતેન્દ્ર શાહ તેમજ ધર્મેલ ગિરીશ શાહ વડોદરા તેમના વકીલને મળવા માટે આવ્યાની એસઆઈટીને માહિતી મળતા વોચ ગોઠવી હતી અને તેઓને ઝડપી પાડવામાં આવ્યા હતા, જે બંને આરોપીઓ પ્રોજેક્ટમાં 10% ભાગીદાર છે। આ પ્રકરણમાં ધરપકડ કરવામાં આવેલા આરોપીઓની કુલ સંખ્યા હવે 16 ઉપર પહોંચી છે। ડીસીપી ઝોન 4 પન્ના મોમાયાએ પત્રકાર પરિષદ યોજીને આરોપીઓની ધરપકડ અંગેની વધુ વિગતો જાહેર કરી હતી। હરી લેક ઝોન ખાતે જે દુર્ઘટના બનેલ હતી તેમાં આજરોજ 2 આરોપી અટક કરવામાં આવેલા છે। આરોપી દીપેન હિતેન્દ્રભાઈ શાહ તેમજ આરોપી ધર્મેલ ગિરીશભાઈ શાહ બંનેને આજે અટક કરવામાં આવેલા છે। બંને આરોપીઓ મુંબઈ હતા અને ત્યાંથી વકીલને મળવા આવતા હતા ત્યારે આપણી ટીમે એ લોકોને ચકલી સર્કલ પાસેથી અટક કરેલા છે અને એ લોકોની પૂછપરછ ચાલુ છે। આવતીકાલે કોર્ટમાં રજૂ કરી અને ફર્ધર રિમાન્ડની કાર્યવાહી કરવામાં આવશે। આ ઉપરાંત 2 આરોપીઓ પરેશ શાહ અને ગોપાલ શાહ બંનેના રિમાન્ડના સમય પૂરા થતાં આજે એમને કોર્ટમાં રજૂ કરવામાં આવેલા હતા। કોર્ટે એમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપેલા છે। એફએસએલનો રિપોર્ટ આવી ગયેલો છે અને એફએસએલના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે બોટ ઓવરવેટના કારણે એમાં આ દુર્ઘટના ઘટી છે। આ બનાવનું કારણ ઓવરવેટ હતું તેમજ બાળકોને જે લાઈફ જેકેટ પહેરવામાં નહોતા આવેલા તે પણ એક મુખ્ય કારણ જણાવેલું છે। આ ઉપરાંત લેક ઝોનના કોન્ટ્રાક્ટમાં જે નોટરી સમક્ષ આ કોન્ટ્રાક્ટ કરવામાં આવેલો હતો એ નોટરી પણ આજે પૂછપરછ કરવામાં આવેલી છે। બોટમાં ક્ષતિ બાબતે નથી કીધું એફએસએલે, પરંતુ જે કારણ આપણે તારણ જે પૂછ્યું હતું કે આમાં શું કારણ હોઈ શકે એમાં એ લોકો કીધું છે કે ઓવરવેટના કારણે, એટલે જે બોટની ક્ષમતા છે એનાથી વધારે વજન અને વધારે બાળકો અથવા તો વ્યક્તિઓ એ લોકો બેસાડેલા હતા એના કારણે આ બનાવ બન્યો છે એવું એફએસએલનું કહેવું છે। બંને આરોપી 5-5% ભાગીદાર છે એટલે 10% એ લોકોની પાર્ટનરશિપ થાય છે બંનેની ભેગી થઈને। એ બાકીના જે 4 આરોપીઓ છે એ 4 આરોપીઓ માટે 70 મુજબનું વોરંટ મેળવી લેવામાં આવેલું છે અને આગળ એમની પ્રોપર્ટી માટે એટેચ કરવા માટે પણ કાર્યવાહી શરૂ કરવામાં આવશે। 70ના વોરંટ મુજબ જ્યારે આ વોરંટની બજવણી આપણે કરીએ અને એ ન હાજર થાય તો એના 1 મહિના પછી કોર્ટમાં કાર્યવાહી કરી અને એમની પ્રોપર્ટી એટેચ કરવા માટેની જે પ્રોસિજર છે કોર્ટમાંથી થાય છે એ પ્રોસિજર શરૂ કરવામાં આવશે। તમામ આરોપીઓને અમે ઊંડાણપૂર્વક પૂછપરછ કરી છે, ક્રોસ પૂછપરછ બી કરી છે અને સાથે રાખીને પણ પૂછપરછ કરી છે અને અમને ગુનાના કામે જે જાણવા મળ્યું છે એ પ્રમાણે આ તમામ વહીવટ પરેશ શાહ અને નિલેશ જૈન કરતા હતા અને હજી બીજા આરોપી આવશે ત્યારે અમને વધારે ખબર પડી શકશે। એમના જે રિમાન્ડનો સમય લીગલ રિમાન્ડનો સમય હતો એ પૂરો થઈ ગયો છે એટલા માટે ફર્ધર નથી માંગવામાં આવેલા અને 14 દિવસ જે મળે છે ઓફિશિયલી જે આપણને એ 14 દિવસ એમના પૂરા થઈ ગયા છે રિમાન્ડના। અમે શિક્ષણ વિભાગ અને કોર્પોરેશન બંનેની પાસે એમની ઇન્ટરનલ ઇન્કવાયરીના અહેવાલ અમે માંગણી કરી છે અને એ લોકોએ અમને જવાબમાં કોર્પોરેશનને જવાબ એવો આપ્યો છે કે એમની ઇન્ટરનલ ઇન્કવાયરી ચાલી રહી છે, એટલે એમની ઇન્કવાયરી પૂરી થઈ તે લોકો અમને અહેવાલ પાઠવશે અને ત્યારબાદ આગળની કાર્યવાહી થશે। સ્કૂલ મેનેજમેન્ટ સામે એની પણ અમે ઇન્કવાયરીનો રિપોર્ટ અમે માંગ્યો છે, એ શિક્ષણ વિભાગ તરફથી રિપોર્ટ આવશે ત્યારે આગળ કાર્યવાહી। અમે 2 રિમાઇન્ડર કર્યા એના પછી થોડાક દસ્તાવેજ આપ્યા છે અને હજી થોડાક દસ્તાવેજ માટે અમે ફરી રિમાઇન્ડર કરીએ છીએ। ઇન્ટરનલ ઇન્કવાયરી એટલા માટે કે એમને કયા ડિપાર્ટમેન્ટમાં કયા વ્યક્તિને જવાબદારી સોંપી હતી એ તો કોર્પોરેશનને જ ખબર હોય, કોની સુપરવિઝનની જવાબદારી તે કોર્પોરેશને જ અમને જણાવી શકે, એટલા માટે અમારે એની ઇન્કવાયરી અથવા એમાં અહેવાલની જરૂર પડે અમને, અથવા તેમના તરફથી લેખિતમાં કોઈ માહિતી જોઈએ અમને। એ હાલમાં અમે કોર્પોરેશનના અહેવાલની રાહ જોઈ રહ્યા છીએ।